મહત્વના સમાચાર સુરતમાંથી સામે આવી રહ્યા છે। સુરતમાં આગ લાગવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અહીંયા વેસુ વિસ્તારમાં આવેલા એક લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। હેપી એન્કલેવના 7મા માળે આગ લાગી હતી। ફ્લેટના 3 માળ આગની ચપેટમાં આવી ગયા છે। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો સુરતની આ ઘટના છે। સુરતમાં અવારનવાર આગ લાગવાના ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે ફરી એક વખત આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। સુરતના વેસુ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક લક્ઝુરિયસ ફ્લેટ છે કે જ્યાં આગ લાગી હતી। હેપી એન્કલેવના 7મા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે। ફ્લેટના 3 માળ આગની ચપેટમાં આવી ગયા છે। ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સતત આગ બુઝાવવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો જાનહાનિના સમાચાર અત્યારે કોઈ જ સામે નથી આવી રહ્યા, પરંતુ અવારનવાર આગ લાગવાના કારણે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। શું આ ફ્લેટમાં ફાયર સેફટીના યોગ્ય સાધનો હતા કે કેમ તે મુદ્દે પણ તપાસ કરવી જરૂરી છે। સંવાદદાતા બળદેવ જોડાઈ ગયા છે। બળદેવ, જણાવશો કે સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, શું કારણ સામે આવી રહ્યું છે? જે રીતે સુરતના જે વેસુ વિસ્તારમાં હેપી એન્કલેવ જે મોટું જે બિલ્ડિંગ આવેલું છે તે બિલ્ડિંગના 7મા અને 8મા માળે અચાનક જ વહેલી સવારે જે આગ લાગવાની જે ઘટના બની હતી, જે ઘટનાને લઈને જે મોટી ઘટના બની હતી, કારણ કે જે રીતે સૌપ્રથમ તો જે 7મા માળે આગ લાગી હતી અને ત્યારબાદ જે આગે ધીરે ધીરે જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, તેની અંદર મહત્વની વસ્તુ એ સામે આવી રહી છે કે આગ જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી। 1 નહીં ને 2 નહીં પણ 3 માળને ઝપેટમાં લીધી હતી। જે રીતે ફાયરની ઘટનાને આ જાણ થતાની સાથે જ ફાયરની ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે। 10 થી વધુ ફાયરની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। પણ જે રીતે મહત્વની વસ્તુ એ છે કે ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે તે પણ આ જ કેમ્પસની અંદર જે પોતાનું જે ઘર આવેલું છે, એટલે કે આ જે બાજુનો જે બિલ્ડિંગ છે જે તેની અંદર ગુજરાત રાજ્યના ગૃહમંત્રીનું પણ ત્યાં ઘર આવેલું છે। મહત્વની વસ્તુ એ છે કે આજે જે પ્રથમ જે બિલ્ડિંગ છે, પ્રથમ બિલ્ડિંગના જે 7મા માળે આગ લાગવાની જે ઘટના બની છે તેને લઈને હાલમાં તો ફાયરની ટીમ સતત જે પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। પણ મહત્વની વસ્તુ એ છે કે આ બિલ્ડિંગ છે તે હમણાં જે નવું બન્યું છે અને જેના કારણે તમામ જે રહેવાસીઓ લોકો દ્વારા જે મોટા પ્રમાણમાં જે ફર્નિચર કરવા આવ્યું છે, ફર્નિચર પણ નવું હોવાના કારણે જે આગ હતી તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હજુ પણ જે કેટલાક જે કુલિંગની જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને તમામ જે બિલ્ડિંગના લોકોને જે સહી સલામત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે। હવે જાણવાનું રહ્યું કે અંદર બિલ્ડિંગની અંદર કેટલા લોકો હતા, કેટલા લોકો ફસાયા છે કે નહીં, એ તમામ બાબતો હજી વિગત સામે નથી આવી। પણ જે રીતે આગ ઉપર કાબુ મેળવાશે, પરિવારના લોકોને ખરેખર નીચે ઉતારવામાં આવશે, ત્યારબાદ જ સાચી હકીકત આવશે। પણ જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે હજુ સુધી કોઈ જાનહાનિના મેસેજ નથી। જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। જે વેસુ વિસ્તાર જોલી પાર્ટી પ્લોટની સામે આવેલું છે જે હેપી એન્કલેવ નામનું આ જે કોમ્પ્લેક્સ છે, જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગના 7મા માળે આગ લાગવાની જે ઘટના છે વહેલી સવારે બની છે। હાલમાં તો તમામ જે ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, કઈ રીતે આગ લાગી તે તો હજી જાણી શકાયું નથી। પણ હાલમાં તમામ જે કુલિંગની જે કામગીરી તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે બીજી બિલ્ડિંગની અંદર આ રીતની આગ ન લાગે તે માટે ફાયર વિભાગ દ્વારા કુલિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બળદેવ, જ્યારે આગ લાગવાનો બનાવ સામે આવતો હોય છે ત્યારે સૌથી મોટો સવાલ એ પણ થતો હોય છે કે શું જે તે જગ્યાએ આગ લાગી છે તે જગ્યાએ યોગ્ય ફાયર સેફટી હતી કે તેનો અભાવ હતો? શું આ ફ્લેટમાં ફાયર સેફટી હતી કે કેમ? જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે આ બિલ્ડિંગની અંદર સારું એવું ફાયર સેફટી હોવાની જે વાત છે, કારણ કે હજુ તો નવનિર્મિત જ જે બિલ્ડિંગ જે બન્યું છે અને આગ જે લાગી છે એટલે કહી શકાય છે ફાયરની તમામ જે સુવિધાઓ હતી તે જોવા મળી રહી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે આગ જ્યારે ઘરમાં લાગતી હોય છે અને જે બિલ્ડિંગની અંદર જે ફાયર સેફટી લગાવેલી હોય છે તે ફાયર સેફટી જે બહારના ભાગે લાગેલી હોય છે, જેથી આગ ઉપર કાબુ મેળવવા માટે અનેક પ્રયત્ન કરવા પડતા હોય છે। અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે 7મા અને 8મા માળે આ જે બિલ્ડિંગની અંદર આગ લાગી છે તેના કારણે હાલમાં ફાયર વિભાગે અલગ અલગ ક્રેનની મારફતે જે પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। સૌથી મોટી મહત્વની વસ્તુ એ છે કે આગ ઉપર કઈ રીતે જે કાબુ મેળવવા માટે પ્રયાસ કરવો, કારણ કે 7મા માળે આગ લાગી છે। જી
બિલકુલ આગ લાગવા પાછળ કઈ બેદરકારી સામે આવી રહી છે? કારણ કે એક તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ જે સોસાયટી છે તે નવી જ બની છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ, પરંતુ સાધનો હોવા છતાં પણ આ રીતે આગ લાગે છે. ફક્ત આગ જ નથી લાગતી, પરંતુ ત્રણ માળ સુધી તે પ્રસરી ગઈ છે. ત્યાં સુધી કોઈ જ કાર્યવાહી ત્યાંના સ્થાનિકોએ ન કરી. જે રીતે અત્યારે માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પણ પોતે જ જ્યારે આગ લાગી ત્યારે પોતાના ઘરની અંદર હતા, તે દરમિયાન પોતે પણ નીચે ઉતરી આવ્યા હતા. અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે પણ નીચે ફાયરની મદદે આવ્યા હતા અને ફાયર અધિકારીઓની જે સાથે રહી અને આગ કઈ રીતે લાગી તે માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. ક્રેન મારફતે હાલમાં જે ફાયર વિભાગ દ્વારા તમામ જે છે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે પણ આ બિલ્ડિંગની અંદર આ જે ફાયરને જે આગ લાગી છે, આગને પ્રયત્ન મેળવવા માટેનો જે પ્રયાસ છે ગૃહમંત્રી પોતે પણ કરી રહ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ગૃહમંત્રી અત્યારે જે બિલ્ડિંગની અંદર પહોંચ્યા છે. મેયર, કમિશનર સહિતના તમામ જે ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે, કારણ કે જ્યાં આગ લાગી છે તે આગ લાગવાની જે ઘટના બની છે ત્યાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પોતે પણ જે રહેતા હતા. વહેલી સવારે આગ લાગી હતી ત્યારે પોતે ગૃહમંત્રી બાજુના બિલ્ડિંગમાં પોતાના ઘરની અંદર આપને અટકાવવા માંગીશ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેજો. આપણી સાથે મેયર પણ જોડાઈ ગયા છે સુરત શહેરના. દક્ષેશભાઈ, TV9 માં આપનું સ્વાગત છે. જે પ્રકારની આગની ઘટનાઓ સુરત શહેરમાં અવારનવાર સામે આવી રહી છે, આ જે લક્ઝુરિયસ કહેવાતા ફ્લેટ છે ત્યાં પણ આગ લાગવાની ઘટના બની છે. ફક્ત આગ જ નહીં, પરંતુ ત્રણ માળ સુધી પ્રસરી છે. શું આ સોસાયટીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હતો? હમણાં જે ફાયર સેફટી જે વાત થઈ, ફાયર સેફટી તો ત્યાં હતી જ, પણ અત્યારે આગ અંડર કંટ્રોલ છે અને 17-18 વ્યક્તિ હતા અગાસી પર, એને અત્યારે તમામને અત્યારે કોઈ કેઝ્યુઅલિટી નથી અને સંપૂર્ણ આગ મુક્ત છે. આ કયા કારણોસર લાગી હતી? કારણ કોઈ સામે આવી રહ્યું છે? એવું કોઈ અત્યારે કારણ અમારે જાણવા પડે, ઇન્વેસ્ટિગેશન થશે પછી જ કારણ જાણવા. શું આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર છે કે કેમ? કોઈ જાનહાનિ નથી, કોઈ પણ જાનહાનિ નથી, એક પણ કેઝ્યુઅલિટી નથી. તમે મેયર છો શહેરના, એટલે કે અવારનવાર સુરત શહેરમાં આગની ઘટનાઓ સામે આવતી રહે છે. આપણે જોઈ રહ્યા છે ક્યારેક કોઈ ફ્લેટમાં આગ લાગે છે તો ક્યારેક કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગતી હોય છે. આ આગ લાગવાની ઘટનાઓ પર ક્યારે રોક લાગશે? શું કાર્યવાહી હવે તમે કરશો? આગ લાગવાનું કારણ ઘણા બધા અલગ અલગ હોય, ઇલેક્ટ્રિકનું હોય છે, બધા જ કારણમાં ઘણા જ્યાં જ્યાં આગ લાગે બધી જ જે સિસ્ટમ હોય એમાં કંઈ ને કંઈ અલગ અલગ એના મેનિપ્યુલેટ હોય છે. પણ આમાં શું થયું, કઈ રીતે લાગી છે, અત્યારે અમારું પૂરતું ધ્યાન આગ ઓલાવવામાં હતું ને તમામ આગ અત્યારે અંડર કંટ્રોલ છે. હવે આગામી સમયમાં આવી રીતે કોઈ આગ ન લાગે અને કોઈ જાનહાનિ ન થાય, કોઈ માલને પણ નુકસાન ન થાય તે માટે હવે શું તમે કાર્યવાહી કરશો? શું પગલાં લેશો? આમાં કઈ રીતે લાગી છે એનું ઇન્વેસ્ટિગેશન થશે, પછી જે કઈ આ રીતે આગ લાગે અને કઈ રીતે રોકવા અમે તરત એનું SOP બનાવશું. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જે ફ્લેટમાં આગ લાગી છે ત્યાં જ હર્ષ સંઘવી પહોંચી ગયા છે અને તાત્કાલિક કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. સુરતના વેસુ વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં લક્ઝુરિયસ કહેવાતા ફ્લેટમાં પણ હવે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને સવાલો અનેક ઊભા થાય છે. આ આગ એક જગ્યાએ લાગી હતી, પરંતુ ત્યારબાદ ત્રણ માળ સુધી આ આગ પ્રસરી હતી.